જયશ્રીબેન, આપ ક્યાંથી આવો છો? સિહોર થી. આપને શું તકલીફ હતી? મને પગ દુખતો હતો અને ગોઠણ દુખતો હતો. ગોળાની તકલીફ હતી. ગોળાની તકલીફ કેટલા સમયથી? 3-4 મહિનાથી. શું થાતું? શું તમને દુખતું? બેસાય નહીં, સુવાય નહીં, રસોઈ નો કરી શકું, જમીન ઉપર નો બેસી શકું, સુવાય નહીં, બહુ તકલીફ હતી. બેઠવામાં એવું કઈ? બહુ જ તકલીફ, બહુ જ અતિશય. તમને બતાવ્યું ત્યારે શું તમને કીધું હતું? ગોળાની તકલીફ. શું થાતું હતું આમ તમને ત્યારે? દુખતું હતું. બહુ જ દુખતું? બહુ જ અતિશય. એમ આ 3 મહિના 3-4 મહિનાથી તમે દવા કેવું લીધી? બહુ લીધી. કઈ ફેર પડતો? કઈ ફેર નહોતો પડતો. કઈ સારું થાતું જ નહીં. અહીંયા તમે કેટલી વાર આવ્યા? આ બીજી વાર. હવે કેમ છે તમને? સારું. હાવ રેડી કે? રેડી, હાવ રેડી. કાકા, આ માતાજીને જે તકલીફ હતી એ કેટલા સમયથી હતી ને કેવી થતી હતી? એ 3-4 મહિનાથી તકલીફ હતી એને, અને ત્યાર પછી બધું ખૂબ દવા લીધી પણ કાંઈ ફેર પડ્યો નહીં. એના હુવાય નહીં, બેહાય નહીં, કોઈ જ આમ ગમે ને પ્રોગ્રામમાં ગયા હોય, કાંઈ લગ્નમાં ગયા હોય તો બેહી ન એક અને ઊભા ન રહે એક. પછી મેં તમારો વિડીયોમાં ઓલો જોયું ને મોબાઈલમાં, એટલે તમારો વિડીયો મેં જોયો, એટલે ત્યાંથી મને પછી અહીંયા આવ્યા. પહેલી વાર આવ્યા એટલે ત્યાર પછી તો બધું વ્યવસ્થિત. અને આજે આવ્યા ને તો આજે તમે ઘણું ખરું વ્યવસ્થિત, એટલે આ બધી વાત પૂરી કરી દીધી. એટલે સારામાં સારું કામ તમે કર્યું કહેવાય. અત્યારે અને ખૂબ હેરાન થતા, એ રોવાનું એના આવી જતું, હાલીનું એક બે અમારો ઓલો આત્માને દુઃખ થયું કે આવું આપણે એટલું દવા કરતા મળતું નથી, પણ તમારે ત્યાં આવ્યા અને આજે બીજી વાર આવ્યા એકદમ વ્યવસ્થિત. ખોટું બોલાય નહીં ને આપણેથી. મટ્યું એટલે કે આ પડવી પડે. કોઈ ડોક્ટર મટાડ્યું નથી, છતાંય તમે આજે અહીં મટાડ્યું એટલે અમે તો એમ કહે કે ભાઈ આભાર તમારો, કે અમે હેરાન થતા હતા. રોટલી બનાવી એક નહીં, બે એક નહીં, એટલે અહીંયા આવ્યા પછી બહુ સારું, એમાં ઘટે નહીં કઈ. તો વિડીયો યુટ્યુબમાં મૂકી શકીએ? મૂકો. તમે શું કહેવા માંગશો? મૂકો. સારું થયું, પબ્લિક જોવે છે, આ તમારો વિડીયો છે, તમે શું કહીશો? ના અમે તમને કહીશું કે ભાઈ અમને મટાડ્યું છે, આપણે મટાડ્યું એટલે તો કહેવાનું છે, 100% કહીશ. શું કહેશો? કે ભાઈ અમને ત્યાં જાઓ તમે, મટી જશે. વગર ઇન્જેક્શન વગર ઓપરેશન જો મટાડી દેતા હોય તો એ કુદરતી બક્ષિસ છે ડોક્ટર પર. હું તો એમ કહું છું કે કુદરતી જ કહેવાય. ભણતર તમારું હશે 100%, પણ આજે તમારી પાસે એક ખબર છે કે આ દુખાવો ક્યાંક થાય એનો તમારી પાસે આમ કમ્પ્લીટ છે કે અહીંયા આ ખેંચે કે આ અંગૂઠાનો નસ ખાધો તો તમે પકડી શકો છો. એટલે તમારી આમ હું એમ કહું ને કે ઓપરેશન કરે ને એની કરતા તમારું મોટું કામ કહેવાય. હું એવું માનું છું. હું એવું માનું છું, ખોટું નહીં કહું. હું તો સાહેબ બહુ બધે જવા આવું ને. તમારું એમાં એવું એક્સરે માં છે ને ગોળાનો સુકાતો હતો, એને એવીએન કહેવાય, અવાસ્ક્યુલર નેક્રોસિસ. એને આપણે થોડું સેટિંગ કરી દીધું, જેથી કરીને તમે પેલા બેસી નહોતા શકતા, પલોઠી નહોતી વળાય, પછી ચાલવામાં તકલીફ પડતી હતી. એ આપણે થોડું ખરખું કરી દીધું એટલે તમને અત્યારે સાવ ઓકે થઈ ગયું. તમારે થોડુંક ધ્યાન રાખવાનું છે એટલે તકલીફ થશે નહીં. સરસ. લ્યો ના તમે તારે મૂકી દે વિડીયો. આપણે મટ્યું છે એટલે આપણે ક્યાં મોટી વાત છે? આપણે આ કઈ ખોટી વાત ક્યાં કરીએ છીએ? તમારો આભાર ખૂબ ખૂબ. ના આપણે કેટલી હેરાન એ રોવા મળતા ને તમે હાથમાં અમને દુઃખ થતું. 2 છોકરાઓ મેં અને અમારી દીકરીની બરોબર. પછી એમાં અમે આવે ને તો એ કામ હોય ઘરનું કાંઈ પણ હોય તો એ આંગળા પડી જતી, આપણો જીવ બળે. આપણે કઈ કરી શકતા નથી, એટલું બધું દવા લેતા છતાં સારું ન થાય. જમીન ઉપર તો બેહી જ ન કે સાહેબ ક્યાંય બેઠા પછી ઊભી ન થઈ. તમે તો મને લગ્નમાં નથી આવેલા મજા. ના હવે વાંધો નહીં આવે, હવે થોડું ધ્યાન રાખવાનું. ના હવે તો ધ્યાન. મારી બાજુ જુઓ. વાહ, મારી બાજુ જુઓ છે, કમર રિલેક્સ. ઓકે, મારી બાજુ જુઓ, ઢીલું ઢીલું મેં ગયો. મારી બાજુ આમ ઊંચું જુઓ. રિલેક્સ રાખો. હા, ઢીલું મેં ગયો. શરીર આમ લૂઝ. તમે પકડી રાખો હાથને. આમ જો આમ.
ભુજામીમાં લૂઝ રાખજો. Ah.